દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને શરૂ થયેલો રાજકીય ઘમાસાણ હવે માત્ર રાજકીય આક્ષેપો પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ હવે સીધું પોલીસ તંત્ર સુધી પહોંચી ગયું છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે થરાદ એલસીબીના પીઆઈ એપી ચૌધરી સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુલ્લી ચેતવણી આપતા વાવ થરાદ સહિત સમગ્ર બનાસકાંઠાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ચૂંટણી વિવાદ, કોંગ્રેસ કાર્યકરો સામે નોંધાયેલા ગુનાઓ અને તંત્રની ભૂમિકાને લઈને ચાલી રહેલા સવાલો વચ્ચે હવે પોલીસ અધિકારી સામે જાહેર કરવામાં આવેલા ગંભીર આક્ષેપો મામલાને વધુ સંવેદનશીલ બનાવી રહ્યા છે. આખરે શું છે સમગ્ર વિવાદ અને કેમ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આટલી આક્રમક પ્રતિક્રિયા આપી છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી છેલ્લા કેટલાય દિવસથી સતત વિવાદોના કેન્દ્રમાં રહી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સર્જાયેલો હોબાળો, ચૂંટણી રદ થવાની ઘટના અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી અંગે વિરોધ પક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સમગ્ર રાજકીય ખેંચતાણ વચ્ચે હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને થરાદના એલસીબીના પીઆઈ એપી ચૌધરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જ્ઞાનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે વર્ષ 2017 દરમિયાન સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક તરફી કાર્યવાહી કરવાના આક્ષેપોનો સામનો કરનારા અધિકારી ફરી એકવાર રાજકીય રીતે સક્રિય થઈ ગયા છે અને હાલ દિયોદર તાલુકા પંચાયતના સભ્યો તેમજ પરિવારજનો પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાંસદના આ નિવેદન બાદ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્ઞાનીબેન ઠાકોરે પોતાના પોસ્ટમાં પીઆઈ એપી ચૌધરીને કાયદાકીયની મર્યાદામાં રહીને કામગીરી કરવાની તાકીદ પણ કરી છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે તાલુકા પંચાયતના રાજકીય સમીકરણોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને પોલીસ તંત્રનો ઉપયોગ રાજકીય હિત માટે કરવામાં આવી રહ્યો હોવાની શંકા ઊભી થઈ રહી છે. સાંસદે સખ્ત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આવી પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો સંબંધિત અધિકારીઓએ તેમના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. બીજી તરફ આ નિવેદન બાદ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે, ત્યારે વિરોધીઓ આ સમગ્ર ઘટનાને રાજકીય દબાણની રણનીતિ તરીકે પણ જોઈ રહ્યા છે. જોકે આ તમામ આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને મામલો બીજો પક્ષ હજુ જાહેરમાં આવ્યો નથી. આ સમગ્ર વિવાદને વધુ મહત્વનું બનાવતી વાત એ છે કે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ અનેક પ્રશ્નો અને વિવાદો ઘેરાઈ રહ્યા છે. ચૂંટણી રદ થવાની ઘટના બાદ તંત્ર અને કોંગ્રેસ વચ્ચે સતત આક્ષેપો ચાલી રહ્યા છે. હવે જ્યારે એક પોલીસ અધિકારીનું નામ સીધું રાજકીય વિવાદમાં જોડાય છે ત્યારે સમગ્ર ઘટનાક્રમ વધુ ગંભીર બની ગયો છે. હાલ સુધી પીઆઈ એપી ચૌધરી અથવા પોલીસ વિભાગ તરફથી જ્ઞાનીબેન ઠાકોરના આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે પોલીસ તંત્ર આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને દિયોદર તાલુકા પંચાયતની આ રાજકીય ખેંચતાણ આગળ કયો નવો વળાંક લે છે. શું સાંસદ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ? શું આ માત્ર રાજકીય સંઘર્ષનો એક ભાગ છે કે પછી ખરેખર કોઈ ગંભીર મુદ્દો છુપાયેલો છે? તમારું મંતવ્ય શું છે? તમને કમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વના વિશ્લેષણવાળા અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.